આજે આપણે વાત કરીશું શુગરની, ડિનરની અને વેઇટ મેનેજમેન્ટની. હવે એકદમ સિમ્પલ વસ્તુ છે કે આપણને બધાને ખબર છે કે શુગર બહુ ના ખાવી જોઈએ જ્યારે બી આપણે વેઇટ લોસની જર્ની ઉપર હોય ત્યારે, કે હેલ્ધી લાઈફ જીવવા માટે. પણ આપણે કેટલી ખાઈએ છીએ અને કેટલી ખાવી જોઈએ એની ક્લેરિટી નથી હોતી. તો એમાં સૌથી પહેલાં આ વસ્તુ જોઈશું. પણ આપણે ડિટેલમાં જઈએ એ પહેલાં ડિસ્ક્લેમર કે this presentation is for education and information purpose only, does not constitute medical advice. આ મેડિકલ એડવાઇસ નથી, ખાલી ઇન્ફોર્મેશન માટે છે, એજ્યુકેશન માટે છે, બરોબર? અને તમારે કોઈ બી મેડિકલ વસ્તુ, કોઈ પ્રોબ્લેમ હોય તમને, તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ કે ફિઝિશિયનને મળવું જોઈએ. અને નેવર ડિસરિગાર્ડ પ્રોફેશનલ મેડિકલ એડવાઇસ. ઓકે. હવે કેટલી શુગર આપણે જનરલી લોકો રેકમેન્ડ કરે છે કે ખાવી જોઈએ? તો 6 ટેબલ સ્પૂન. 6 ટેબલ સ્પૂન એ આખા દિવસની રિક્વાયરમેન્ટ હોય છે. અને આગળની એક સ્લાઇડમાં તમે જોશો કે એટલી આપણે એક જે કોમન વસ્તુઓ બધા ગુજરાતીઓ સવારે કરતા હોય છે એની અંદર જ આવી જતી હોય છે. અને ઓન એન એવરેજ, એવરેજ જે શહેરોમાં રહેતા હોય, રાઈટ, અર્બન ઇન્ડિયન લોકો હોય, એ 18 ટેબલ સ્પૂન જેટલું આપણે ખાઈએ છીએ રોજની. 6 ખાવી જોઈએ, એનાથી 3 ગણી વધારે ખાઈએ છીએ. અને એનાથી થાય શું કે જ્યારે બી શુગર તમે વધારે ખાઓ ને એટલે એક ઇન્સ્યુલિન લોક થઈ જાય. એ થોડું આપણે સમજીએ કે શું હોય છે. કે શુગર બ્લોક્સ ફેટ લોસ, કે ખાંડ ખાવાથી ચરબી જે બળવી જોઈએ ને એ રોકી રાખે છે. શું થાય? શુગર ખાવાથી ઇન્સ્યુલિનનું સ્પાઇક થાય. એ આપણે ઘણા બધાને ખબર હશે, રાઈટ? એ ડાયાબિટીસ રિલેટેડ જેને બી કોઈ બી તકલીફ હશે એને ઇન્સ્યુલિન વિશે ખબર હશે. અને આપણે આગળના વિડીયોમાં પણ થોડું જોયું હતું. પણ બેઝિકલી જ્યારે બી શુગર તમે ખાઓ ત્યારે ઇન્સ્યુલિનનું સ્પાઇક થાય. હવે હાઈ ઇન્સ્યુલિન હોય ને એ એક બોડીમાં એક ટાઈપનું લોક પેદા કરે, જેના કારણે આપણા જે ફેટ સેલ્સ હોય ને એના ઉપર લોક થઈ જાય. અને એનાથી ફેટ બર્નિંગ જે પ્રોસેસ થવી જોઈએ, જેના કારણે એ ફેટ આપણું ઓછું થાય, એ ફિઝિકલી ઇમ્પોસિબલ કરી નાખે. એ સિચ્યુએશનને કહેવાય ઇન્સ્યુલિન લોક, રાઈટ? તો શુગર ખાવાથી ખાલી એવું નથી કે એનાથી ફેટ વધે છે, પણ એ ફેટ બર્ન થતું હોય એ બી રોકી કાઢે છે, રાઈટ? પછી બીજી વસ્તુ શું થાય? એનર્જી ક્રેશ. જ્યારે બી તમે શુગર ખાઓ ને તમે નોટિસ કરજો કે તરત તમને બહુ બધી એનર્જી આવી જાય અને થોડા ટાઈમ પછી તમારી બધી એનર્જી જતી રહે કે ઓછી થઈ જાય. અને જ્યારે ઓછી થાય ને ત્યારે આપણી બોડી શું સિગ્નલ આપે કે ભાઈ અત્યારે એનર્જી નથી, કે ખાવું પડશે. એટલે આપણે ક્રેવિંગ થાય કે ખાવા માટેની, અને આપણે 1-2 કલાકમાં ફરી પાછા ભૂખ્યા થઈ જઈએ અને કે ખાવાનું ચાલુ કરી દઈએ. હવે આ એક સિમ્પલ વસ્તુ છે. આપણે 6 ટેબલ સ્પૂન કીધું, કે 6 ચમચીઓ કીધી કે આખા દિવસની હોવી જોઈએ ટેબલ સ્પૂન સાઇઝની, બરાબર? તો એની જગ્યાએ આપણને ખબર નથી, આપણને એવું લાગે કે ચામાં તમે 1 જ ચમચી નાખી છે કે 2 જ ચમચી નાખી છે. પણ ખરેખરમાં ચાની જોડે તમે બિસ્કિટ ખાઓ ને એટલામાં જ ઘણા લોકોને 6 ચમચીઓ થઈ જતી હોય છે. કે ભાઈ બિસ્કિટનો ચા અને બિસ્કિટ 1 કપ અને 3 જ બિસ્કિટ ખાઓ તમે, તો એની અંદર એટલી ખાંડ આવી જાય જેટલી તમારે આખા દિવસમાં ખાવાની હતી, રાઈટ? હવે દાલ શાક આપણે ખાઈએ. હવે દાલ શાક તો હેલ્ધી સમજીને આપણે ખાતા હોઈએ, પણ આપણે ગુજરાતી રેસિપીની અંદર ખબર છે કે ભાઈ દાલ શાક ખાઈએ છીએ એની અંદર બી આપણે ગોળ કે ખાંડ નાખીએ જ છીએ, 2-3 ચમચી નાખે છે ઓન એન એવરેજ, રાઈટ? તો એ બી શુગર આપણી બોડીમાં ગઈ. પછી ધારો કે આપણે વ્હાઈટ બ્રેડ ખાતા હોઈએ, એ હાઈ પ્રોસેસિંગ વ્હાઈટ બ્રેડ હોય, રાઈટ? કે ભાઈ એના કારણે અંદર હિડન શુગર કન્ટેન્ટ હોય, એટલે એની અંદર બી આપણી શરીરમાં શુગર જાય. એટલે આમ લાગે કે ભાઈ હું તો ક્યાં ખાંડ બહુ ખાઉં છું, મીઠાઈને તો હું એટલું બધું ખાતો નથી ને તોય વજન મારું ઘટતું નથી. પણ એટલે નથી ઘટતું કારણ કે આ બધી વસ્તુઓ સંતાઈને તમારા બોડીમાં શુગર તમારી બોડીમાં ઘૂસી જાય છે. ઓકે. તો સૌથી પહેલાં આપણે એ શુગર માટે કોન્શિયસ થવાનું છે કે ભાઈ શેની અંદર ખાંડ હું નાખું છું ખરેખરમાં, અને કેટલી ખાંડની જરૂર છે, એ આપણે હવે કંટ્રોલ કરવાનું શીખી લેવું પડશે, બરાબર? હવે બીજી વસ્તુ આપણે એ કરવાની છે કે સાંજનું જે ખાવાનું છે ને એ હવે હેવી ખાવાનું ઓછું કરી દેવું પડશે. કારણ કે ફાયદા આપણને બધાને થોડી ઘણી તો ખબર જ હોય કે ભાઈ સાંજે લાઇટ ખાઈએ તો એના કેટલા ફાયદા થાય છે. એમને એમ આપણને નોર્મલ ફિલિંગ જ આપણને બેટર થાય, રાઈટ? ભાઈ લાઇટ ખાધું હોય તો બીજા દિવસે સવારે તમે મસ્ત ફ્રેશ ઊભા થાવ કારણ કે ઊંઘ સારી થઈ હોય, રાઈટ? તમારું પાચન તંત્ર સારું થયું હોય કારણ કે પ્રોપર ટાઈમ મળ્યો હોય અને બોડીને પ્રોપર પચાવવા માટે ઊંઘ સારી મળી હોય, અને ફાસ્ટિંગનો શું કહેવાય, સ્ટાર્ટિંગ થઈ જાય એનું, ઉપવાસ કરવાનો. ભલે ઉપવાસ એટલે એવું નહીં કે આપણે અડધો દિવસ નહીં ખાવાનું, પણ સાંજે તમે 7:30-8 વાગે ના ખાઓ અને બીજા દિવસે સવારે 8-9 વાગે ખાઓ, મતલબ કે 12 કલાકનો ઉપવાસ થઈ ગયો, રાઈટ? અને એની અંદર જે સેલ્ફ ક્લિનિંગ થતું હોય એના બી ફાયદા થાય, રાઈટ? તો બેઝિકલી સાંજે આપણે લાઇટ ડિનર કરવાનો ટ્રાય કરવાના છીએ, જેનાથી આપણું પાચન તંત્ર બી સુધરશે, રાઈટ? કે રાત્રે
આપણી પાચનતંત્ર આપણું આમે સ્લો થઈ જાય. હવે જ્યારે વધારે રાત્રે મોડા ખાધું હોય અને રાત્રે પાચનતંત્ર સ્લો હોય મતલબ શું થાય કે ખાધેલું પચે નહીં, રાઈટ? એટલે લાઇટ ડિનર હોય ને તો એનાથી આપણને હેલ્પ થાય કે ભાઈ બોડી રિપેર થવામાં હેલ્પ થાય, રાઈટ? અને ફેટનો સ્ટોરેજ ના થાય. બીજી વસ્તુ થાય કે ભાઈ ડીપ સ્લીપ આવે, કે રાત્રે આપણે મોડા ખાધું હોય ઘણીવાર નહીં એસિડિટી જેવું થતું હોય કે રેસ્ટલેસ પેલું બેચેની જેવું લાગતું હોય, કે મજા ના આવતી હોય સુવાની, એટલે સરખી ઊંઘ પૂરી ના થાય એનાથી. એટલે એનાથી શું થાય કે બરોબર આપણું ફેટ બર્નિંગ જે થવાનું હોય એ ના થાય, કારણ કે આપણને બરોબર રેસ્ટ જ નથી મળ્યો બોડીને. બોડી જ્યારે આરામ કરવાનો ટાઈમ હોય, રિકવર કરવાનો ટાઈમ હોય ત્યારે આપણે ખાવાનું પચાવી રહી છે, રાઈટ? એટલે લાઇટ અને અર્લી ખાવાનું પતાવવાની જરૂરિયાત એના કારણે છે. અને ફાસ્ટિંગનો પ્રારંભ, આ એક વર્ડ છે, આપણે બહુ સાયન્સની અંદર જવું નથી, બટ અટાફજી કહેવાય. ઓટોફજી લખેલું છે પણ અટાફજી કહેવાય. તો એનાથી શું થાય કે ભાઈ બોડી બેઝિકલી સેલ્ફ ક્લિનિંગ કરે છે, એવું એવું સિમ્પલ સમજી લો કે ભાઈ આપણી બોડી જ્યારે ફાસ્ટિંગ ઇનફ મળે ત્યારે સેલ્ફ ક્લિનિંગ કરવાનું ચાલુ કરી દે. અને બહુ ડિટેલમાં જવાની જરૂર નથી, પણ બેઝિકલી એ આપણા માટે સારું છે જ્યારે બી આપણે વેટ લોસ કરતા હોઈએ કે સારી હેલ્ધી બોડી ક્રિએટ કરવા માંગતા હોય ત્યારે. હવે હવે હેવી અને લાઇટ ડિનર બે તમે ખાઓ તો એનો ફરક શું થાય કે આપણે ધારો કે હેવી ડિનર ખાઈએ રાત્રે, કે ભાઈ પૂરી ખાધો કે પરાઠા ખાધા, પનીર ખાધું કે સ્વીટ્સ ખાધું, એ બધું, રાઈટ? એ બધું ભેગું થઈને 800 થી 1200 કેલરી જેટલું થઈ જાય. તો કેલરી તો એક તો વધી જ ગઈ આપણી શરીરમાં. અને આપણી જે ડેફિસિટ કરવાની હોય કે ભાઈ આપણે સવારે જે ખાતા હતા એ જ ખાધું, બપોરે મોર્નિંગમાં જે ખાતા હતા એ જ ખાધું, કેલરી બધી એટલી એટલી જ રાખી, અને આપણે બહુ એટલી બધી એક્સરસાઇઝ બહુ વધારી નહીં, એને વધારી તો થોડી વધારી, તો શું થયું કે ભાઈ જેટલું કન્ઝ્યુમ કરતા હતા એટલું તો કરીએ જ છીએ. થોડી એક્સરસાઇઝ વધારે એના કારણે થોડું બર્ન થવાનું ચાલુ થશે. બટ જો આમાં બી શુગર વધારે હશે કે આપણી ડાયટ મોડા સુધી રાતે ખાતા હશું તો ખાવાનું બરોબર પચતું નહીં હોય, એ બધાના કારણે બેઝિકલી વધારે કેલરીવાળું ખાધું હોય મતલબ એ ડેફિસિટ ક્રિએટ ના થાય, રાઈટ? જો આપણે હેવી કેલરીવાળું કે હેવી ડિનર કરતા હોઈએ. પછી તમે થોડું નોર્મલ ડિનર કરો કે ભાઈ ચાલો ને 500-600 કેલરી જેટલું ખાઈશું. હવે આખા દિવસની તમારી જેટલી કેપેસિટી હોય એ 500-600ના કારણે નોર્મલ રહેતી હોય તમારી, તો બી શું થયું, એ ડેફિસિટ તો ના જ થયું. કે ભાઈ જેટલું તમે ખાધું અને જેટલું વાપર્યું આખા દિવસનું એમાં જો ગેપ જ ના આવ્યો તો શું થાય કે ભાઈ વજન એટલું એટલું રહે, રાઈટ? કે વધારે ખાઓ તો વજન વધે રાખે, સાંજે એટલું એટલું જ ખાઓ તો કે 500-600 કેલરીની આજુબાજુ ખાઓ, ડિપેન્ડ્સ ઓન તમારું બોડી ટાઈપ, તમારી કેલરી કન્ઝમ્પશન, અને એ આપણે ડિટેલમાં પછી જોઈશું. પણ મેઇન વસ્તુ એ છે કે ભાઈ ખાવાનું હેવી ખાશો ડિનર તો વજન વધશે. માપનું ખાશો જેટલું તમે પહેલાં જ ખાતા હતા તો જેટલું છે એટલું જળવી રહેશે. અને જો તમારે ફેટ બર્નિંગ કરવું હોય તો એ ડેફિસિટ ક્રિએટ કરવું પડશે, મતલબ કે લાઇટ ખાવાનું ખાવું પડશે, કે જેનાથી એ ડેફિસિટ ક્રિએટ થાય કે ભાઈ વધારે બર્ન થઈ રહ્યું છે દિવસ દરમિયાન અને આપણે થોડું ઓછું ખાઈએ છીએ તો એ કેલરી અને ફેટ બર્નને થઈને આપણું વજન ઓછું થવાનું ચાલુ થઈ જશે. ઓકે, હવે આઈડિયલ લાઇટ મેન્યુ શું હોય? તમારે સ્પેસિફિકલી સવાલ હોય તો મને મેસેજ કરજો, જે બી ગ્રુપમાં હોય, પર્સનલી કરવો હોય તો આપણા કોચને મેસેજ કરવો હોય તો કરજો. પણ જે સિમ્પલ ખાવાનું જે આપણે પહેલાં ગણતા હતા ને કે ભાઈ ખીચડી કઢી ખાઈ લીધી સાંજે, કે વેજીટેબલ સૂપ પી લીધો, કે રોસ્ટેડ ચણા ખાઈ લીધા, એ લાઇટ આહારમાંથી આપણને પોષક તત્વો તો મળી રહે છે, રાઈટ? કે ભાઈ ખીચડી ખાધી તો ઇઝી ડાયજેશન હોય, કે પછી વેજીટેબલ સૂપ પીધું તો ફાઇબર મળી ગયું, પેટ બરોબર સાફ થાય બીજા દિવસે. રોસ્ટેડ ચણા હોય તો પ્રોટીન એમાં વધારે હોય. તો એવું ખાધું પણ માપનું ખાધું અને 7:30 પહેલાં ખાઈ લીધું. તો જે આખો પછી રાતનો જે ટાઈમ મળે છે પ્રોપર પચવા માટે, પ્રોપર બોડી રિકવર થવા માટે, પ્રોપર રેસ્ટ માટે, પાચન તંત્ર સુધારવા માટે, એ બધાનો આના કારણે ફાયદો થવાનો ચાલુ થઈ જાય. ઓકે, હવે ત્રીજી વસ્તુ એક આપણે ચાલુ કરવી છે કે અત્યાર સુધી તમે નોટિસ કર્યું હશે આપણે વજન એટલું બધું મેજર કરવા ઉપર ફોકસ નથી કરતા, કારણ કે પહેલાં શરૂઆતમાં અમુક હેબિટો ચેન્જ કરવાની હોય ને પછી આપણે વજન ઉપર ફોકસ કરીએ. અને જો પહેલાંથી કરતા હોય તો અમુક મેથડ્સના લીધે તો એ બી એમાંય કંઈ ખોટું નથી. પણ એ વસ્તુ મગજમાં રાખવાની કે 1-2 પાઉન્ડ કે 1-2 કિલો વજન ડિપેન્ડ્સ ઓન તમારા બોડી ટાઈપ ને તમારું એકચ્યુઅલ વજન કેટલું છે, એ તમારા પાણી પીવાથી કે પ્રોપર પેટ સાફ ના કરવાથી એ બધાથી બી એટલો તો ફરક પડી જાય. એટલે રોજ રોજ ચેક કરવાની જરૂર નથી. એટલે 3 વસ્તુ મેઇન ફોકસ કરજો કે વજન કરવાના બેઝિક નિયમો આપણે કે ભાઈ મોર્નિંગમાં જ કરવાનું, કે સવારે ખાધા પહેલાં વજન કરવાનું, અને વોશરૂમ ગયા પછી, એટલે ખાલી પેટે બેઝિકલી, તો આપણને ખબર પડે કે ભાઈ વજન કેટલું. નહીં તો પછી બીજી બધી વસ્તુના કારણે થોડું જુદું લાગે ને આપણે ખોટા ડિમોટિવેટ થઈએ, રાઈટ?
અને વન્સ અ વીક જ કરવાનું, અઠવાડિયે એકવાર વજન જોવાનું, રોજ આપણે કંઈ જોવાની જરૂર છે નહીં. આપણે હેબિટ બરોબર ફોલો કરતા હશું, ડાયટ બરોબર ફોલો કરતા હશું, કે પ્રોટીન વધારે ખાતા હશું ને શુગર ઓછી કરીશું ને બધું કરીશું એટલે ઓટોમેટિકલી ફરક પડશે. પણ રોજ રોજ જોવાની આમ જરૂર નથી. ખોટું રોજ જોઈએ ડિમોટિવેટ થઈએ તો પણ અઠવાડિયું ઇઝ ગુડ ઇનફ ટાઈમ કે ભાઈ બરોબર આદતો આપણે પાડી કે નહીં, એના લીધે આપણું સારું થાય છે કે નહીં આપણું બોડી. અને ઘણીવાર છે ને અમ, વજન કદાચ નહીં તરત ઉતરે, કે વજન કદાચ ઉતરશે જ નહીં ઘણા લોકોને. કારણ કે લોકો ધારો કે જિમમાં તમે જાઓ, સરખું પ્રોટીન ખાઓ, બરોબર કેલરી ડેફિસિટ ના થયું હોય, પણ તમે હેલ્ધી થઈ રહ્યા છો, રાઈટ? કે એવું નહીં વિચારો કે મારો વજનનો કાંટો જ ઓછો થવો જોઈએ. તમે જો બોડી ફિટ થઈ રહ્યો, ઘણા લોકો હશે કે જે એકદમ પેલા બોડી બિલ્ડર હોય, એ કોઈ હેવી વેઇટવાળો માણસ ઊભો હોય, એના કરતાં એનું વજન વધારે હશે, બટ મસલ્સ નું વજન છે, રાઈટ? એટલે મેં નહીં જોવાનું કે ભાઈ આપણી કમરની સાઇઝ ઘટી રહી છે, ધેન ઇટ્સ અ ગુડ ડિરેક્શન. વજન ભલે એટલો બધો ફરક ના પડી જતો હોય, પાડવાનો છે, પણ તો બી ઘણીવાર વજનમાં એટલો બધો ફરક પડવાની જરૂર નથી. મેઇન ફરક એ કે ભાઈ હેલ્ધી આપણે લાઈફ જીવીએ છીએ, ન્યુટ્રિશન્સ પ્રોપર મળી રહે છે, ઓવર ઇટિંગ નથી કરતા, રાઈટ? આપણી બોડી ફિટ થઈ રહી છે. ધોઝ આર મોર વેલ્યુએબલ મેજરમેન્ટ એઝ વેલ અલોંગ સાઇડ મેજરિંગ ધ વેઇટ, સ્પેશિયલી જ્યારે આપણે વજન ઉતારવાનો ગોલ હોય, બરાબર? તો આથી આ ત્રણ વસ્તુઓ ઉપર ફોકસ કરવાનું કરો કે ભાઈ શુગર લિમિટ કરી દેવાની, બરાબર? મેક્સિમમ 1 કપ ચાય વિથ શુગર, અને 7:30, ઘણાનું સ્કેડ્યુલ નથી મેળ ખાતું, પણ જેને થતું હોય એનું 7:30 પછી ખાવાનું બંધ કરી દો બને ત્યાં સુધી, અને બ્રશ કરી લેવાનું પછી. અને ધ સ્વોપ સ્ટ્રેટેજી કે ભાઈ સ્વોપ બિસ્કિટ વિથ રોસ્ટેડ ચણા, કે ભાઈ એવી વસ્તુ જે તમે ખાતા હોય જેમાં શુગર હોય, હિડન શુગર હોય કે સીધે સીધી શુગર હોય, એની જગ્યાએ શુગર વગરની વસ્તુઓ ખાવાની ચાલુ કરો નાસ્તાના સ્વરૂપમાં, તો એ તમારા માટે બેટર રહેશે. ઓકે, તો બસ આ ત્રણ વસ્તુઓ ચાલુ કરવાની છે. અગેન, મેડિકલ એડવાઇસ નથી, પણ આ બધી હેબિટો ધીમે ધીમે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરીને જે આપણી હેલ્ધી શરીર બનાવીશું અને હેપી અને હેલ્ધી લાઈફ જીવીશું. ઓકે, ચલો, ગુડ લક. જેને જરૂર હોય એની જોડે શેર કરજો અને કમેન્ટ કરજો. કંઈ બી સવાલ હોય તો, કે કઈ બી વસ્તુ આમાંથી ગમી હોય તો સપોર્ટ કરવા માટે બી કમેન્ટ કરજો. બટ થેન્ક યુ, ટેક કેર, ગુડ નાઇટ.